વડોદરામાં ચકલી સંરક્ષણ માટે અનોખી પહેલ નિઃશુલ્ક માળા અને પાણીના કુંડાનું વિતરણ। વડોદરા શહેરમાં વડોદરા પેટ પેરેન્ટ્સ અને ધ ફોર લેગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને પક્ષી સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। આજરોજ સુરસાગર તળાવ નજીક આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક ચકલીના માળા અને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરોમાં વતી કોન્ક્રીટની વસાહતો વચ્ચે પક્ષીઓ અને પ્રાણીઓ માટે કુદરતી નિવાસસ્થાન ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે। એક સમય એવો હતો જ્યારે ચકલીની ચહકાટ રોજિંદા જીવનનો અભિન્ન ભાગ હતો, પરંતુ હવે તે અવાજ ધીમો પડતો જાય છે, જે પર્યાવરણ માટે ચેતવણી સમાન છે। વિશ્વ ચકલી દિવસ અને આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે યોજાયેલી આ પ્રવૃત્તિ અંતર્ગત શહેરના નાગરિકોની ચકલી માટે સુરક્ષિત નિવાસ અને પાણી ઉપલબ્ધ થાય તે માટે માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય હેતુ ચકલીની સંખ્યા જાળવી રાખવાનો અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે। સાથે સાથે પ્રાણીઓ પ્રત્યે સંવેદના અને સન્માન જળવાઈ રહે તે હેતુસર ધ ફોર લેગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પેટ બુરિયલ વાન જેવા સેવા પણ શરૂ કરવામાં આવી છે, જે પાળતુ પ્રાણીઓને સન્માનજનક અંતિમ વિદાય આપવા માટેનું મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે। આ રીતે વડોદરામાં સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રકૃતિ, પક્ષી અને પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજે વડોદરા પેટ પેરેન્ટ અને ફોર લેગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે પક્ષીઓ માટે મતલબ ચકલીઓ માટે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરી રહ્યા છે। કેટલા છે સર? કુલ મળીને 350 છે। સાથે સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલે પર્યાવરણને બચાવવાનું રહે એવી આશાથી અમે આ બધી એ કરી રહ્યા છીએ। પ્લસ આજે પેટ ક્રિમેશન માટે પણ અમે એ કરી રહ્યા છીએ। જેવું આપણે દુર્ગાધામ વાહિની, વૈકુંઠધામ વાહિની છે, એવું કોઈનું પણ જાનવર જે 4 પગવાળું છે પેટ્સ મરી જાય તો એના ક્રિમેશન માટે અમે મદદ કરવા પણ તૈયાર છે। કેટલા સમયથી આ સંસ્થા તમારી પાસે? આ અમારી 3 વર્ષથી છે। શું નામ તમારું? શ્વેતા દુબે।